અહીંથી બારજીભાઈને કાઢી મૂકે તો અમને ગામ લોકોને બધું અમારા પોતે અમે વાલી છે છોકરાના, સ્કૂલના વાલીઓ છે. પપ્પા અમારા સાહેબ. શું બારજીભાઈ વસાવા ફરી નોકરીમાં જોઈન કરી લીધેલું છે? શું બારજીભાઈને ન્યાય મળ્યો છે? નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા. જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો આજની વિડીયોની અંદર આપણે બધી ડિટેલ જાણવાના કે 4-5 દિવસ પહેલાં બારજીભાઈના વસાવા ઉપર કંઈક ખોટી રીતે એને નોકરીમાંથી રિજેક્ટ કરી દેવામાં આવ્યો હતો. એ શું મામલો હતો એ પણ આપણે વાત કરવાના છે. હાલના સાંસદ માનસુખભાઈ વસાવા સાહેબે પાણીની મુલાકાત લીધી હતી, ત્યારે એમને બીજા દિવસે છૂટા કરી દેવામાં આવ્યા. શું છે સમગ્ર મામલો મિત્રો? વિડીયોને સ્ટાર્ટ કરતાં પહેલાં ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. આપણે ગુજરાતના અને ભારતના સૌથી મોટા સમાચાર આ જ ચેનલ પર હું પ્રોવાઈડ કરતો, કેમ કે આજે સોશલીનો માહોલ ખૂબ વધી રહ્યો છે, ત્યારે એમના પણ વિડીયો હું બતાવું છું કે આખા ગુજરાતના અને વિશ્વના બધા જ વિડીયો હું આજે ચેનલ પર મોકલાવું છું. મિત્રો વાત કરવામાં આવે તો બારજીભાઈ વસાવા જે ઘટના બની હતી એના વિશે ગામ લોકો એવું કહ્યું કે બારજીભાઈ ખૂબ સારા માણસ છે અને ખૂબ સારી રીતે બાળકોને સેવા આપે છે, ખૂબ સારી રીતે શિક્ષક છે અને એને જલ્દી જોઈન કરવામાં આવે એવી રીતના ગામ લોકોએ આંદોલન કર્યું હતું. ગામ લોકોની માંગ છે કે એમને જલ્દીથી જલ્દી નોકરીમાં ફરી જોઈન કરી દેવામાં આવશે. શું મિત્રો આ ગામ લોકો સાચું બોલી રહ્યા છે કે તમારા કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવવાનું, કેમ કે આ બારજીભાઈ ખૂબ સારા એક શિક્ષક છે અને ફ્રીમાં પણ એ સેવા આપી રહ્યા છે. અને એમના ગામમાં જે એક પ્રાથમિક શાળા છે એમની અંદર કોઈ પણ પ્રકારનું શિક્ષક નથી, તો એ ફ્રીમાં સેવા પણ આપી રહી છે. એમની પત્નીને પણ ફ્રીમાં સેવા અપાવે છે અને બારજીભાઈ પોતાના સમસ્યા બતાવતાની સાથે એમને નોકરીમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા હતા. મિત્રો આ સારી વાત છે કે ખોટી વાત છે તમે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો, કેમ કે આ ખૂબ દુઃખની વાત છે કે જ્યારે આદિવાસી સમાજની અંદર એક શિક્ષિત યુવા એમનાથી પરિવાર ચાલતું હોય તો એમનો જબ છીનવી લેવામાં આવે તો પછી એમનું પરિવાર ખૂબ દુઃખીમાં જાણવા મળે છે. જી હા મિત્રો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ એમના વિડીયો વાયરલ થઈ રહ્યા છે. મિત્રો આને લઈને તમે કોમેન્ટ બોક્સમાં હું જણાવું છું એ તે કોમેન્ટ બોક્સમાં જણાવજો. મિત્રો અમારી આ જાણકારી તમને કેવી લાગી એ પણ જણાવજો. આ વિડીયોની અંદર બસ આટલું જ. આપણે મળીશું નવા વિડીયોમાં ખૂબ સરસ મજાનો એક સમાચાર સાથે. જય હિન્દ, જય ભારત.